જુઓ, આજે આપણે ધોરણ 6 ની અંદર જે તમારે માપન ચેપ્ટર આવે છે એ માપન ચેપ્ટર વિશે ભણીશું. તો આ માપન ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે? તો એની અંદર અલગ અલગ આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સમજો કે સૌથી પહેલા ભણીએ આપણે કે પરિમિતિ કોને કહેવાય. પરિમિતિ કોને કહેવાય? તો કે કોઈ પણ બંધ આકૃતિ કે જેની બધી બાજુઓ કેવી હોય? એકબીજા સાથે જોડેલી હોય. ધારો કે અહીંયા આપણે એક આકાર દોર્યો છે, એ આકારની બધી બાજુ કેવી છે? એકબીજા સાથે જોડેલી છે. તો આ બંધ આકૃતિ છે. તો બંધ આકૃતિની બધી બાજુઓ 1 2 3 4 5 6 આ જે આપણે ષટકોણ દોર્યો છે એ ષટકોણની બધી બાજુઓ, તો બધી બાજુઓનો સરવાળો એને શું કહેવાય? પરિમિતિ. પછી એ કોઈ પણ આકાર હોય, ચોરસ હોય, લંબચોરસ હોય કે પછી એ અનિયમિત આકાર બી હોઈ શકે છે. આવો અનિયમિત આકાર પણ હોઈ શકે. કહેવાનો મતલબ કે કોઈ પણ બંધ આકૃતિ એની બધી બાજુઓના માપનો સરવાળો કરશો તો તમને શું મળશે? પરિમિતિ મળશે. ધારો કે અહીંયા બાજુઓના માપ આપી દીધા હોય કે 2 સેમી, 1 સેમી, 3 સેમી, 2 સેમી અને 3 સેમી. તો આમ 2 + 1 + 3 + 2 + 3 એ બધી બાજુઓનો સરવાળો કરશો તો તમને શું મળશે? પરિમિતિ મળશે. એટલે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો અથવા તો એની બોર્ડર, એની ધાર, એની જે સીમા છે એને શું કહેવાય? પરિમિતિ. અને ક્ષેત્રફળ કોને કહેવાય? તો એ આકૃતિએ જે આકાર આપણે દોર્યો છે એ આકારે અંદર જે ઘેરેલો પ્રદેશ છે એ ઘેરેલા પ્રદેશને શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહેવાય છે. કોઈ પણ બંધ આકૃતિ જે વચ્ચે અંદર રોકેલો પ્રદેશ છે કે રોકેલો જે ભાગ છે એને શું કહેવાય? એને ક્ષેત્રફળ કહેવાય. બરોબર. હવે આપણે ચોક્કસ જે આકારો છે, ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, ષટકોણ છે, એ આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ કેવી રીતે શોધાય એના વિશે અભ્યાસ કરી. હવે આપણે શરૂઆત ક્યાંથી કરીશું? ચોરસથી કરીશું. સમજો કે આપણી પાસે એક ચોરસ છે. કયો આકાર છે? ચોરસ આકાર છે. હવે મારે એ ચોરસની પરિમિતિ શોધવી છે. તો આપણને ખબર છે કે આ ચોરસ છે તો એ કેવો આકાર છે? બંધ આકાર છે. તો એની ચારે બાજુ જે છે તો ચારે બાજુના સરવાળાને શું કહેવાય? એની પરિમિતિ કહેવાય. એને રોકેલા પ્રદેશને શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહેવાય. ચોરસ છે, ચોરસની ચારે બાજુ સરખી હોય જેને આપણે શું કહીએ છીએ? એની લંબાઈ જે છે એ લંબાઈ ચારે ચાર કેવી હોય? સરખી હોય. તો ચોરસમાં તમને એક જ બાજુનું માપ આપેલું હશે, એમાં ચારે બાજુના માપની જરૂર. હું એમ કહું કે ચોરસની આ બાજુનું માપ ધારો કે 2 સેમી છે. કેટલું છે? આ બાજુનું માપ 2 સેમી છે. તો એની બધી બાજુ કેટલી હશે? 2 સેમીની જ હશે, કારણ કે ચોરસની ચારે બાજુ સમાન હોય. તો આનું માપ પણ 2 સેમી થશે, આનું માપ પણ 2 સેમી થશે અને આનું માપ પણ 2 સેમી થશે. હવે હું એમ કહું કે ચોરસની પરિમિતિ શોધો, તો ચોરસની પરિમિતિમાં તમે શું કરશો? 2 + 2 + 2 + 2 એટલે કે ચારે બાજુનો સરવાળો કરશો તો કેટલા થશે? 2 ને 2 4 ને 2 6 ને 2 8 સેમી. તો એની પરિમિતિ તમને કેટલી મળશે? ચોરસની પરિમિતિ 8 સેમી મળશે. આવીને આવી રીતે ધારો કે તમને આપી દઉં હું લંબચોરસ. આપણે કોઈ લંબચોરસ લઈએ અને હું તમને એ લંબચોરસની પરિમિતિ શોધવાની કહું. આવી રીતે હું તમને એક લંબચોરસ આપું. ચલો, આપણી પાસે એક લંબચોરસ છે. ઓકે. એ લંબચોરસની અંદર એની લંબાઈ કેટલી છે? તો કે એની લંબાઈ 3 સેમી છે અને એની પહોળાઈ કેટલી છે? તો એ 2 સેમી છે. તો હવે સમજો કે લંબચોરસમાં શું હોય? તો લંબચોરસમાં સામસામેની બાજુ સમાન હોય. તો આનું માપ 3 સેમી હોય તો આનું માપ પણ કેટલું થશે? 3 સેમી થશે. અને આનું માપ પણ કેટલું થશે? 2 સેમી થશે. ઓકે. તો હવે આપણને ચારે બાજુનું માપ ખબર છે. તો આપણે પરિમિતિ શોધવા માટે શું કરીશું? ચારે બાજુનો સરવાળો 3 + 2 + 3 + 2. તો 3 ને 3 6 ને 4 10. તો કુલ કેટલું થશે? 10 સેમી. તો આપણને એનું ક્ષેત્ર, એની પરિમિતિ કેટલી મળશે? 10 સેમી પરિમિતિ મળશે. લંબચોરસની પરિમિતિ કેટલી મળે આપણને? 10 સેમી. તો આપણે શું કર્યું? બધી બાજુનો સરવાળો. હવે એમાં આપણે શું શીખવાનું છે? તો હવે આપણે ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ એટલે ખબર તો પડી ગઈ કે પરિમિતિ શોધવી હોય તો બધી બાજુનો સરવાળો કરવો પડે. પરંતુ હવે એથી આગળ આપણે નવું શીખવાનું છે કે આપણે સૂત્રનો ઉપયોગ કરીને પરિમિતિ શોધવાની છે. તો કેવી રીતે સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતે પરિમિતિ શોધી શકાય? તો સમજો કે સૌથી પહેલા આપણે શરૂઆત ચોરસથી કરીએ અને આપણી પાસે કોઈ એક ચોરસ છે. શું છે? ચોરસ. હવે
એ ચોરસની ચારે બાજુ સમાન હોય આપણને ખબર છે, અને એનું માપ હું લઈ લઉં છું 2 સેમી, 2 સેમી, 2 સેમી અને 2 સેમી. એકમ ખાસ યાદ રાખવો જરૂરી છે. તો હવે આપણે સામાન્ય રીતે હાલ સુધી એ રીતે પરિમિતિ શોધવી હોય તો શું આપણને ખબર છે કે ભાઈ ચોરસની પરિમિતિ બરાબર શું થશે? ચારે બાજુનો સરવાળો, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. ચારે બાજુ સરખી છે માટે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ 4 વખત. તો અહીંયા શું થશે? 2 વત્તા 2 વત્તા 2 વત્તા અહીંયા 2 કેટલી વખત છે? 1 2 3 4 વખત છે. તો 2 ને 4 ને 6 ને 8 થશે, તો 8 સેમી. તો હવે અહીંયાથી આપણે સૂત્ર શીખવાનું છે કે સૂત્રની મદદથી કઈ રીતે ચોરસની પરિમિતિ શોધી શકીએ. તો અહીંયા આપણે જોઈએ કે સૌથી ઉપર આપણે જોઈએ કે અહીંયા લંબાઈ કેટલી વખત છે. જુઓ, અહીંથી જોઈશું કે લંબાઈ કેટલી વખત છે. તો 1 2 3 4 4 વખત લંબાઈ છે. લંબાઈનો સરવાળો કેટલી વખત છે? 4 વખત. તો હું એમ કહી શકું કે લંબાઈ 4 વખત છે માટે 4 ગુણ્યા લંબાઈ. શું કહીશ? 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ 4 વખત સરવાળામાં છે તો 4 ગુણ્યા લંબાઈ કરીશ તો જવાબ ચેક કરી જોઈએ. 4 ગુણ્યા અહીંયા શું કરીશું? તો અહીંયા આપણે લંબાઈનું માપ મૂકીશું. લંબાઈ કેટલી છે? 2 સેમી. તો 4 ગુણ્યા 2 તો 4 દુ 8 સેમી. તો આપણને ખબર છે આપણે સરવાળો કર્યો તો ત્યારે પણ આપણી પરિમિતિ 8 સેમી આવી હતી. તો આપણને ખબર છે કે આપણે આવી રીતે સૂત્ર બનાવી શકીએ કે ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો, પરંતુ ચારે બાજુ સરખી હોવાથી 4 ગુણ્યા લંબાઈ. લંબાઈને 4 વખત ગુણી દઈશું કે લંબાઈ કેટલી વખત લેવાની? તો કે લંબાઈ 4 વખત લેવાની. તો 4 ગુણ્યા લંબાઈ કરશું એટલે આપણી પરિમિતિ મળી જશે. હવે તો કે સર આવી રીતે લંબચોરસનું સૂત્ર બનાવવું હોય તો લંબચોરસનું પરિમિતિનું સૂત્ર આપણે પણ એનું પણ સૂત્ર બનાવીએ. ચલો હવે આપણે કોનું સૂત્ર બનાવીશું? લંબચોરસની પરિમિતિનું. તો એના માટે શું લઈ લઈએ? એક લંબચોરસ લઈ લઈએ. એની લંબાઈ કેટલી છે? 3 સેમી અને એની પહોળાઈનું માપ છે 2 સેમી. તો આ પણ 3 સેમી થશે અને આ પણ 2 સેમી થશે. હવે સમજો પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. પહેલા આપણે આપણી એ રીતે લખીએ કે ચારે બાજુ એટલે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. હવે સમજો કે અહીંયા લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ કેટલી વખત આવે છે? તો કે લંબાઈ 2 વખત આવે છે. તો જેવી રીતે આગળ આપણે 4 ગુણ્યા લંબાઈ કર્યું કે લંબાઈ 4 વખત હતી તો 4 ગુણ્યા લંબાઈ, એવી રીતે અહીંયા લંબાઈ 2 વખત છે તો 2 ગુણ્યા લંબાઈ લખી શકાય. તો કે હા, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કેટલી વખત છે? તો કે પહોળાઈ પણ 2 વખત છે તો 2 ગુણ્યા પહોળાઈ. અહીંયા 2 વખત 2 છે તો 2 ને હું સામાન્ય કરી દઉં તો અંદર શું વધશે? લંબાઈ વત્તા પહોળાઈ. અહીં આગળના ચેપ્ટરમાં તમારે બધું આવશે કે કઈ રીતે આ બનાવી શકાય. કે અહીંયા પહોળાઈ 2 વખત છે, લંબાઈ 2 વખત છે તો બંને 2 વખત છે તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરીને એને 2 વખત ગુણી દો. તો હવે પહેલા આપણે સાદી રીતે કરીએ કે ચલો લંબચોરસની પરિમિતિ સરવાળાની મદદથી શોધીએ. ચારે બાજુનો સરવાળો કરીએ તો 3 વત્તા 2 વત્તા 3 વત્તા 2 એટલે 3 ને 3 6 ને 4 10 સેમી પરિમિતિ આવશે. હવે સૂત્રની મદદથી પરિમિતિ શોધીએ તો સૂત્ર આપણે શોધ્યું. આ શેનું સૂત્ર મળ્યું? લંબચોરસની પરિમિતિ. આ આપણને શેનું સૂત્ર મળ્યું? લંબચોરસની પરિમિતિનું સૂત્ર મળ્યું. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે સૂત્રમાં કઈ રીતે કિંમતો મુકાય તો ધ્યાન રાખજો. 2 એમના એમ છે તો 2 એમના એમ લખીશ. લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ 3 સેમી છે તો અહીંયા કેટલા લખીશ? 3 વત્તા પહોળાઈ કેટલી છે? પહોળાઈ 2 સેમી છે તો વત્તા 2. તો ચલો પહેલા કૌંસની અંદરનું સાદુરૂપ થશે. કૌંસની અંદર કેટલા છે? 3 વત્તા 2 તો 3 વત્તા 2 એટલે 5 તો 5 દુ અને કૌંસનો અને બહારની સંખ્યાનો શું થાય? ગુણાકાર થાય. જો અહીંયા કૌંસ છે એનો મતલબ 5 નો અને 2 નો શું થશે? ગુણાકાર થશે. 5 દુ 10 સેમી. તો આપણે સૂત્રની મદદથી લંબચોરસની પરિમિતિ શોધી. તો જ્યારે આપણને આવી રીતે લંબાઈ અને પહોળાઈ આપેલી હોય અને સૂત્રની મદદથી આપણે ત્રિકોણની લંબચોરસની પરિમિતિ શોધવાની હોય તો આપણે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ સૂત્ર ખાસ યાદ રાખવાનું. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ અને સૂત્રની અંદર લંબાઈ મૂકવાની, પહોળાઈ મૂકવાની, એનો સરવાળો કરવાનો અને પછી જે જવાબ આવે એનો ગુણાકાર કરવાનો તો આપણને લંબચોરસની પરિમિતિ મળશે. તો આવી રીતે ચોરસ અને લંબચોરસની પરિમિતિ આ રીતે આપણે શોધી શકીએ
છીએ. હવે આપણે શીખીશું કે નિયમિત આકારોની પરિમિતિ. નિયમિત આકારો એટલે કેવા આકારો? કે એવા આકારો કે જેની બધી બાજુઓ સમાન હોય. સમજો કે અહીંયા આપણે કેટલાક આકારો લઈએ છીએ. જુઓ, જેવી રીતે કે આપણી પાસે અલગ અલગ આકારો હોય, ત્રિકોણ હોય, ચોરસ હોય, પછી ષટકોણ હોય, પંચકોણ હોય. એવી રીતે અલગ અલગ જેમ જેમ બાજુઓ વધે એમ અલગ અલગ આપણને બહુકોણ મળતા હોય છે. તો એ આકારો સૌથી પહેલા આપણે લઈએ કે ત્રિકોણ છે. આપણી પાસે ત્રિકોણ છે, ચોરસ છે, પછી પંચકોણ લઈએ. પંચકોણ એટલે જે આકારમાં 5 બાજુ એને પંચકોણ કહેવાય. પછી લઈએ ષટકોણ લઈએ. અહીંયા આપણે શું લઈશું? ષટકોણ. ઓકે, અહીંયા 1 2 3 4 આકારો લીધા છે. અહીંયા આમની ખાસિયત શું છે? અહીંયા આપણે લંબચોરસ કેમ નથી લીધું? કારણ કે લંબચોરસની ચારે બાજુ સમાન હોતી નથી. લંબચોરસની અંદર માત્ર સામ સામેની બાજુ સમાન હોય છે. આને સમાન ના હોય અને આ ત્યાં લંબાઈ અને પહોળાઈ કેવી હોય છે? અલગ અલગ હોય છે. પરંતુ જે ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ષટકોણમાં એવા આકારો છે કે જેની બધી બાજુઓ આપણે સરખી લીધી છે. આ ત્રિકોણ છે તો ત્રિકોણની ત્રણેય બાજુ કેવી છે? સરખી. માટે આ ચોરસ, ચોરસની ચારે બાજુ સરખી. પંચકોણમાં આપણે પાંચે બાજુ એવી લીધી છે કે જેની પાંચે બાજુનું માપ સરખું છે. ષટકોણમાં કેવું આપણે ષટકોણ લીધો છે કે જેની છ બાજુનું માપ સમાન હોય. તો જે આકારોમાં બધી બાજુના માપ સમાન હોય એવા આકારોને કેવા આકાર કહેવાય? નિયમિત આકારો કહેવાય. જે આકારોમાં બધી બાજુઓના માપ સમાન હોય એને નિયમિત આકાર કહેવાય. તો આ ત્રિકોણ છે, કેવો ત્રિકોણ છે? નિયમિત ત્રિકોણ છે. તો એની પરિમિતિ શોધવી હોય તો મારે શું કરાય? આપણને ખબર છે કોઈ પણ આકારની પરિમિતિ શોધવી હોય તો બધી બાજુનો સરવાળો. ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. તો આપણે 3 વખત લંબાઈ વત્તા લંબાઈ કરી શકીએ? તો કે હા. તો લંબાઈ કેટલી વખત છે? 3 વખત. તો એનું સૂત્ર શું બનશે? 3 ગુણ્યા લંબાઈ. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું બનશે? 3 ગુણ્યા લંબાઈ. એવી રીતે ચોરસ છે. ચોરસમાં હાલ આપણે જોયું કે લંબાઈ કેટલી વખત આવે? તો કે લંબાઈ 4 વખત આવે. લંબાઈ કેટલી વખત આવે? તો એનું સૂત્ર શું બનશે? 4 ગુણ્યા લંબાઈ. એવી રીતે પંચકોણ. પંચકોણમાં કેટલી બાજુ હોય? પંચકોણમાં 5 બાજુ હોય. તો ભાઈ લંબાઈ કેટલી વખત આવશે? 5 વખત આવશે. લંબાઈ કેટલી વખત આવશે? 5 વખત. તો એનું સૂત્ર શું બનશે? લંબાઈ 5 વખત. તો 5 ગુણ્યા લંબાઈ. લંબાઈ 5 વખત તો 5 ગુણ્યા લંબાઈ. અહીંયા ષટકોણ છે. ષટકોણમાં લંબાઈ કેટલી વખત આવે? 6 વખત. કેટલી વખત લંબાઈનો સરવાળો થશે? 6 વખત. તો એનું સૂત્ર શું બનશે? 6 ગુણ્યા લંબાઈ. તો આમ નિયમિત આકારની પરિમિતિના સૂત્રો આપણે આવી બનાવી શકીએ. આના મદદથી આપણે શું શોધીએ છીએ? પરિમિતિ શોધીએ છીએ. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. અહીંયા ધારો કે આપણી પાસે સપ્તકોણ હોય તો 7 ગુણ્યા લંબાઈ. અષ્ટકોણ હોય કે 8 બાજુ હોય અને બધી બાજુનું માપ સમાન હોય તો 8 ગુણ્યા લંબાઈ. આપણે એક દાખલો ગણી જોઈએ કે આપણી પાસે આ જે ષટકોણ આપણે દોર્યો છે એની એક બાજુનું માપ ધારો કે 2 સેમી છે. કેટલું છે? 2 સેમી. તો એની પરિમિતિ કેટલી થશે? તો જુઓ, બધી બાજુનું માપ 2 સેમી હશે. તો ચલો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12. તો કુલ પરિમિતિ કેટલી આવી? કુલ પરિમિતિ 12 સેમી આવી. હવે સૂત્રની મદદથી શોધીએ. સૂત્ર શું છે ષટકોણની પરિમિતિનું? 6 ગુણ્યા લંબાઈ. તો ચલો 6 ગુણ્યા લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ 2 સેમી છે. તો 2 વડે ગુણી દઈએ. 6 દુ 12. તો 12 સેમી આપણને પરિમિતિ મળી ગઈ. તો સૂત્ર આવી રીતે બનાવી શકાય છે. આવી રીતે નિયમિત આકારોની પરિમિતિ આપણે શોધી શકીએ છીએ.